તો પંચમહાલમાં પડેલા ધોધમાર વરસાદના કારણે નદીઓ છલોછલ થઈ ગઈ છે। ભારે વરસાદથી દેવ ડેમમાં જતી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। તો યાત્રાધામ પાવાગઢની તળેટીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદથી ચેકડેમ તેમજ નદીઓમાં નવા નીર આવ્યા છે। પાવાગઢની તળેટીમાં આવેલ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર રાત્રે વરસાદ વરસ્યો હતો। વરસાદને લઈને રાત્રિ દરમિયાન નાના કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। તો દેવ ડેમમાંથી જતી નદીમાં રાત્રિ દરમિયાન પૂર આવ્યું હતું। મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી રહી છે। બીજી તરફ સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। હિંમતનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે। તો સામાન્ય પવન સાથે વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે। હિંમતનગર શહેરના સહકારી જીન, મોતીપુરા, નવી સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। હિંમતનગરના હડિયોલ, ગઢોડા, પીપળી કંપા, કાંકણોલ, આગિયોલ સહિતના પંથકમાં વરસાદ નોંધાયો છે। તો વરસાદને લઈને ગ્રામ્ય પંથકના ખેડૂતો પણ આનંદિત થયા છે। વરસાદને લઈને હવે ખેડૂતો ચોમાસુ વાવેતરમાં જોતરાશે। તો ખેડૂતો મગફળીના વાવેતરની આગોતરી તૈયારીઓ તેમણે કરી લીધી છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુદસદ કીમ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ધરતીપુત્રો ડાંગરના ધરોની કામગીરીમાં જોતરાયા છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। છોટાઉદેપુર તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે, જેને લઈને બોડેલી નજીક આવેલ જોજવા ડેમ ઓવરફ્લો થયો હતો। પાણીના સ્તર નીચે જતા જગતનો તાત ચિંતામાં મુકાયો હતો। ત્યારે ઓરસંગ નદી બે કાંઠે વહેતા તેમજ જોજવા ડેમ ઓવરફ્લો થતા હવે જમીનમાં પાણીના જળ સ્તર ઊંચા આવશે અને સિંચાઈ માટે પાણી મળશે તેવી ખેડૂતોને આશા બંધાઈ છે। ખેડૂતોને સિંચાઈ તેમજ નદી કિનારે આવેલા ગામડાઓને પીવાનું પાણી મળી રહે તે હેતુથી ઓરસંગ નદી પર ઐતિહાસિક જોજવા આડ બંધ બનાવવામાં આવ્યો હતો। તો છોટાઉદેપુરના સિહોદમાં ભારજ નદી પરના ડાયવર્ઝન પર ભૂવો પડ્યો છે। હાઈ વર્ઝન પર ગાબડું પડતા રાહદારીઓ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। ડાયવર્ઝન 3 થી 4 જગ્યા ઉપર ક્ષતિગ્રસ્ત બનતા તંત્ર દ્વારા હાલ પૂરતું કામ બંધ કરવામાં આવ્યું છે। મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા હજારો વાહનોને 40 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે। તો પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ લીધી મુલાકાત। નેશનલ હાઈવેના અધિકારી સાથે સુખરામ રાઠવાએ વાત કરી। તો સુખરામ રાઠવાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા। કામગીરીને લઈને યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે। એ ચર્ચાનો વિષય છે, પણ આ કામગીરી હું ચોક્કસ કહી શકાશ કે 4 કરોડના ખર્ચે જો આ ડાયવર્ઝન તૈયાર થયું હોય તો કામગીરી હલકી થઈ છે, હલકા પ્રકારની થઈ છે। એની તપાસ થવી જોઈએ। એનો ઇજારદાર જે હોય તે એને બ્લેક લિસ્ટમાં મૂકવો જોઈએ કે આ કામની તપાસ થવી જોઈએ। તપાસ કરાવીને આ કામ કરનાર જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવો જોઈએ। તો હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં રેડ એલર્ટ છે। તો કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી તેમજ સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મહત્વનું છે કે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ રહેશે। વધુ વરસાદ થશે તો કચ્છ, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગર માટે પણ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી આખું અઠવાડિયું સારો એવો વરસાદ રહેશે। અનેક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટની આગાહી તો ક્યાંક રેડ એલર્ટની આગાહી પણ કરવામાં આવી છે। ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ એટલે કે અહીં વધુ વરસાદ વરસે તેવી સંભાવના જોવા મળી રહી છે। તો અમદાવાદ, સુરેન્દ્રનગર અને અરવલ્લી માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। છોટાઉદેપુરના પાવી, જેતપુર તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સુખી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। છોટાઉદેપુરની જીવાદોરી સમાન સુખી ડેમનો બીજો ગેટ ખોલવાની ફરજ પડી છે। તો સુખી ડેમમાં પાણીની આવકમાં વધારો થતા 6 નંબરનો ગેટ 30 સેન્ટીમીટર ખોલાયો છે। 5 અને 6 નંબરનો ગેટ ખોલીને 2000 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું છે।
તો ભારજ નદીના કાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। તો પાવી જેતપુરના ઉપરવાસમાં ભારે વરસાદ। અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ। મોડાસા શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। મોડાસા માર્કેટ યાર્ડમાં પણ પાણી ભરાયા છે। મોડાસા 4 રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે। તો દ્વારકાપુરી સોસાયટી આગળ પાણી ભરાયા, વાહનો ફસાયા છે। સાકરિયા, આનંદપુરા, કંપા, ગોરીટીંબામાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। મોડાસા શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। મોડાસા માર્કેટ યાર્ડમાં પણ પાણી ભરાયા છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ બાદ સમગ્ર મોડાસાની કેવી પરિસ્થિતિ થઈ છે। દ્વારકાપુરી સોસાયટીની આગળ એટલું પાણી ભરાયું છે કે ત્યાંથી અવરજવર કઈ રીતે કરવું તે મોટો સવાલ છે। અનેક લોકોની ગાડીઓ પણ બંધ થઈ છે। અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મોડાસા શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, મોડાસાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, અનેક વિસ્તારોમાં પાણી, શું વધુ અપડેટ? લુગડા, ચોક્કસથી મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 2 કલાકથી શહેરમાં ધોધમાર વરસાદના કારણે મોડાસા શહેરના 4 રસ્તા વિસ્તાર તેમજ માર્કેટયાર્ડ વિસ્તાર, જે બાયપાસ રોડ છે સ્ટેટ હાઈવેનો, ત્યાં પાણી ભરાયા છે। ત્યાં તમામ વિસ્તારોમાં ઢીચણસમાં પાણી જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે શામળાજી ગોધરા હાઈવે છે, બાયપાસ પસાર થાય છે, ત્યાં પણ એક તરફનો જે માર્ગ છે તે બંધ કરવો પડે તેવી ફરજ ઊભી થઈ છે। ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારે મેઘરજ તાલુકામાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને મોડાસાથી માલપુર રોડ ઉપર પણ ભારે પાણી ભરાયા છે। જે આ સંજોગોમાં જે મોડાસાનું જે માર્કેટ યાર્ડ છે ત્યાં પણ ઢીચણસમાં પાણી ભરાયા છે। પાણી નિકાલના અભાવે જે દ્વારકાપુરી સોસાયટી આવે છે મોડાસાની, ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અનેક વાહનો બંધ પડી રહ્યા છે અને લોકો વરસાદ વચ્ચે પોતાનું વાહન ધક્કા મારીને બહાર કાઢી રહ્યા છે। આ સંજોગોમાં જે પ્રકારે વરસાદની અપેક્ષા, આશા લોકો રાખી રહ્યા હતા, એ જ પ્રકારે વરસાદ અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે ધરતીનો તાજ છે તે ખૂબ ખુશ છે। પરંતુ શહેરી વિસ્તારોમાં પાણી નિકાલ જલ્દી ન થવાના કારણે જે રહીશો છે તે પરેશાન થયા છે, કારણ કે પાણી નિકાલ જલ્દી થઈ નથી રહ્યો। પરંતુ છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ વરસાદના કારણે ખૂબ સારો વરસાદ જિલ્લામાં હાલ જોવા મળી રહ્યો છે। લુગડા, બિલકુલ હાર્દિક। અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ખાસ કરીને મોડાસા શહેરમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે આ મેઘરજથી જે મોડાસાનો રસ્તો છે એ મોડાસા શહેર અને જે પ્રકારે ગ્રામ પંચાયત વિસ્તારમાં આવે છે, આ સંજોગોમાં અહીં પાણી નિકાલના અભાવે પાણી ભરાય છે। આપ જોઈ શકો છો કે ત્યાં સ્કૂલ વાન પડી છે જે બંધ થઈ જવા પામી છે। અનેક બાઇક સવારો પણ બાઇક બંધ થઈ જવાના કારણે પરેશાન થયા છે। આપ જોઈ શકો છો કે જે પ્રકારે સતત પાણીનો ભરાવો થઈ રહ્યો છે। આ પ્રકારે મોડાસા 4 રસ્તા વિસ્તાર, ઉત્સવેલી વિસ્તાર, એમ્સ હોસ્પિટલની સામેની જગ્યામાં પાણી ભરાયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એ પ્રકારે કે પાણી ભરાવાના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ખાસ કરીને જે પ્રકારે સતત વરસાદની આશા લોકો રાખી રહ્યા હતા, કારણ કે ગરમી બફારાથી લોકો ત્રસ્ત હતા। આ સંજોગોમાં વરસાદ જે પ્રકારે પડ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। તો અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તાર